નમસ્કાર. અવાજ થોડો શરદીવાળો લાગે તો માફ કરજો, કારણ કે શરદીવાળો જ છે. ગઈકાલે હું લગભગ સાંજે આવ્યો, એટલે આગળ જે કંઈ બોલાયું, આમ તો એવું કહેવાનો હતો કે વિદ્વાન વક્તાઓ આગળ જે કંઈ બોલ્યા, પછી કોર્ટમાં વિદ્વાન વકીલ શબ્દ જે અર્થમાં વપરાય છે મને ખબર છે, એટલે પછી હું એ શબ્દ નથી વાપરતો. પણ બધા મિત્રો, વડીલ મિત્રો જ હતા, એટલે એવું બને કે હું આજે જે કંઈ કહું એમાં કદાચ કશુંક પુનરાવર્તન પણ હોય તો નભાવી લેજો. મારે વાત કરવાની છે ખેડા સત્યાગ્રહની. એટલે આમ તો હું પ્રાંતવાદમાં માનતો નથી, પણ રમજાનભાઈએ મને પૂછ્યું કે તમે શાના વિશે બોલશો, કયા સત્યાગ્રહો વિશે? તો મને થયું કે ખેડા સત્યાગ્રહ જ રાખીએ, કારણ કે અત્યારે બી મારું સરનામું તો જિલ્લો ખેડા જ છે. માં કેટલીક વાર બહુ નજીક હોય છે, બહુ દૂર થઈ જતું હોય છે, આપણા બધાનો અનુભવ છે. એટલે વર્ષો પહેલાં એકવાર હું સરદાર પટેલ વિશે પુસ્તક લખતો હતો, ત્યારે બારડોલી ગયેલો. બારડોલી એ જે હું બસમાં ગયો હતો, એ બસનું નામ પાટિયું હતું કરમસદ બારડોલી. મને થયું વાહ, આ પણ એક પાટિયું છે. પછી બારડોલી ઉતર્યો, પછી જુદા જુદા ત્રણેક સજ્જન સન્નારીઓને મેં વલ્લભભાઈના આશ્રમ વિશે પૂછેલું. હું 2-3 જણને એવું હતું કે આશ્રમ નથી. 1-2 જણે એવું કહ્યું કે હા એવું કંઈક હતું ખરું, અથવા બંધાય છે. અને એવું હતું કે હું લગભગ આશ્રમની ક્રોસમાં જ ઊભેલો, પછી મને ખ્યાલ આવ્યો. તો આવી રીતે આ અર્થમાં કહું છું કે કેટલીક વાર જે બહુ નજીક હોય છે એ બહુ દૂર થઈ જતું હોય છે. તો એવી રીતે મને થયું કે ખેડા સત્યાગ્રહ વિશે વાત કરીએ, તો મારા કિસ્સામાં પણ કદાચ એ દૂર થઈ ગયું હોય તો નજીક લાવવાની મને પણ એક તક મળે. ગાંધીજીના સત્યાગ્રહો એક બહુ મજા પડે એવું વિષય. ગાંધીજીની એક ખૂબી છે, એમની તમે ઈચ્છો એટલી ટીકા કરી શકો, અને એના મુદ્દા એમણે જ આપ્યા હોય તમને. એટલે તમે એવું કહી શકો કે ગાંધીજીનો એકેય સત્યાગ્રહ સફળ નહોતો થયો, અને આંકડા સાથે કહી શકો, આંકડા સાથે, કે બારડોલીમાં આટલા ટકા મહેસૂલ વધ્યું, સત્યાગ્રહ કર્યો, પછી મહેસૂલ જે વધ્યું હતું એમાં ઘટાડો થયો, મહેસૂલ તો વધ્યું જ ખેડામાં. તો આવી રીતે એકદમ જાડી આંકડાકીય વિકિપીડિયાની નજરે જોઈએ તો આપણને એવું લાગે કે બાપાએ સત્યાગ્રહો શું કરવા કર્યા, અને ના કર્યા હોત તો ના ચાલત. અથવા તો આપણે શાહબુદ્દીન રાઠોડને સાંભળ્યા હોય તો આપણે એવું માની લઈએ કે વકીલાત કરીને ના ચાલી, સત્યાગ્રહ કર્યા ને ચાલી ગયા. એવું બી નથી. ગાંધીજી જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ઓલરેડી એ સત્યાગ્રહના શાસ્ત્રના શાસ્ત્રી થઈ ગયેલા, અને એમના મનમાં, કારણ કે કાલે જે કંઈ મિનળબેને, દીપકે આફ્રિકાને ચંપારણ વિશે વાત કરી, તો એમના એ સમયના જે સત્યાગ્રહો છે ત્યાં સુધીમાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર એમણે વિકસિત કરી લીધેલું. હવે સત્યાગ્રહની મજા એ છે કે એકવાર ગાંધીજીએ સત્યાગ્રહો શરૂ કર્યા ત્યાર પછી આપણે બાઇબલને મહાભારત સુધી સત્યાગ્રહો લઈ જઈ શકીએ કે ફલાણાએ જે કરેલો એ સત્યાગ્રહ હતો, ટીકડાએ જે કરેલો એ સત્યાગ્રહ હતો. પણ સત્યાગ્રહનું જે વિશુદ્ધ સ્વરૂપ છે એ ગાંધીજીએ ડિફાઇન કર્યું અને ડિઝાઇન કર્યું કે ભાઈ સત્યાગ્રહમાં આ હોય અને આ ના હોય. જગતમાં આવા બહુ ઓછા માણસો થઈ ગયા કે જેણે આટલું મૌલિક કશુંક, આટલું મૌલિક અને આટલું પ્રોફાઉન્ડ, આટલું મજબૂત, આટલું ટકાઉ, આટલું ઓરિજિનલ, આટલું અસલ આપ્યું હોય માણસ જાતને. પછી કોઈ વાંદરાને મણી આપે, ડાયમંડ નેકલેસ આપે, અને વાંદરો ફેંકી દે તો એ ડાયમંડ નેકલેસનો પ્રોબ્લેમ નથી, બરાબર? તો ગાંધીજીએ આપણને જે આપ્યું એ એમની લાભ. ગાંધીજીને કોઈએ કાનમાં નહોતું કહ્યું સત્યાગ્રહ કરો, એમને ઉગતું ગયું, સંસ્કારો પડેલા, વાંચન બહુ જ મહત્વનું છે, પણ એકલું વાંચન કશા કામનું નથી.
માથે પોટલા ધરીને કે મગજમાં જ્ઞાન ભરીને માત્ર એટલાથી કશું કરી લેવાનું નથી. ગાંધીજીમાંથી આપણને એ જોવા મળ્યું કે જે વાંચ્યા પછી ખરું લાગ્યું એ અમલમાં કેવી રીતે મૂકી શકાય. અને ગાંધીજીની વાત આપણે કરીએ ત્યારે મને સત્યાગ્રહનો વિષય એટલા માટે બહુ ગમ્યો કે ગાંધીજીમાંથી આપણે સંઘર્ષની તો બાદબાકી જ કરી નાખી છે. ગાંધીજી એટલે સંઘર્ષ, ગાંધીજી એટલે અન્યાય સામે ઝૂકનાર નહીં, અન્યાય સામે અહિંસક રીતે અવાજ ઉઠાવનાર, અહિંસક રીતે પણ મજબૂત ખોંખારો ખાઈને એ ગાંધીજીને, કારણ કે એ ગાંધીજી છે ને અનુકૂળ આવે એવા નથી. તમે અવાજ ઉઠાવો અન્યાય સામે, સરકાર તો બહુ દૂરની વાત છે, ક્લાસમાં તો ઉઠાઈ જોજો. મોટે ભાગે જે પ્રકારના શિક્ષકો હોય છે તમને અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવામાં ભાગ્યે જ આવે. એનો અર્થ એ થયો કે અવાજ ઉઠાવતી વખતે તમારે એના પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે. આવી કેટલી ઝીણી વસ્તુઓ ગાંધીજી કરતા ગયા, એમ આવતી ગઈ અને એ નક્કી કરતા ગયા. અને ગાંધીજીના અનુયાયીઓ અને સાથીદારો જો થોડાક ગાફેલ હોત, અને ખાસ તો ગાંધીજી થોડાક ગાફેલ હોત, તો ગાંધીજીએ જે આ બધું લખ્યું, ખાસ કરીને સત્યાગ્રહને જે રીતે એમણે કોડિફાય કર્યો, જે રીતે એનું શાસ્ત્ર રચ્યું, એ કોઈ ધર્મશાસ્ત્ર બની ગયું હોત અને ગાંધીજી ભગવાન બની ગયા હોત. એનું જે સ્તર છે એ કોઈ ધર્મશાસ્ત્ર કરતાં જરાય ઓછું નથી. પણ હવે ધર્મશાસ્ત્રોના સ્તર જે રીતે નીચે લાવી દેવામાં આવ્યા છે, પેલું વાંદરા અને નેકલેસ વાળું તમારે યાદ રાખવાનું. એટલે ગાંધીજીએ જે સત્યાગ્રહનું શાસ્ત્ર રચ્યું, તો સત્યાગ્રહનું શાસ્ત્ર એવું કોઈ પુસ્તક નથી. સત્યાગ્રહ વિશેના ઘણા પુસ્તકો છે, એના સિદ્ધાંતો, એની મર્યાદા, એની ખૂબીઓ, એના ચેલેન્જીસ. તો ગાંધીજીએ આ સ્તરનું કામ કર્યું. દક્ષિણ આફ્રિકામાં એમનો બહુ જ મોટો સમયગાળો રહ્યો. પણ દક્ષિણ આફ્રિકામાં એમનું કામ ભારતીયો સાથે હતું, ભારતવાસીઓ. અને તમે જાણો છો કે ભારતવાસીને ભારતવાસી થવા માટે ભારત છોડવું પડે છે. એ પરદેશ જાય ને ત્યારે જ ભારતીય તરીકેની ઓળખ ધારણ કરે છે. હવે તો એ નથી કરતા, પણ અહીંયા તો એ ગુજરાતી હોય, બિહારી હોય, મહારાષ્ટ્રીયન હોય, આ ભેદમાંથી હું છેક ચરોતર ને 6 ગામને ઊંચી ખડકીને નીચી ખડકી સુધી લઈ જઈ શકું એમ છું. આપણે એમાં નથી જતા. પણ મુદ્દો એ છે કે ભારતીયો, એમનું ગાંધીજીનું જે કામ પડ્યું તે ભારતીયો સાથે પડ્યું, એટલે એમને અમુક પ્રકારની તકલીફો ન પડી. બીજું એ થયું કે ત્યાં બધા ભારતીયો અમુક રીતે અન્યાયનો ભોગ બનેલા અને એક નાની કમ્યુનિટી હતી. એટલે અહીંયાની જે કરચલીઓ છે, વિશાળતા અને કરચલીઓ ભારતની, એ ત્યાં નહોતી. અહીંયા આવ્યા પછી પહેલો સત્યાગ્રહ જે કરવાનો થયો એ ચંપારણમાં કરવાનો થયો. પણ ચંપારણમાં કાલે તમે બધાએ સાંભળ્યું હશે એમ એ બહુ વિલક્ષણ હતો. એનો જે હેતુ હતો એ પણ બહુ વિલક્ષણ હતો. એટલે ઘણી બધી બાબતોમાં ગાંધીજીએ અમુક પ્રકારે જે સત્યાગ્રહોના લક્ષણ, નિયમ, શું થાય શું ન થાય, એ જે પ્રગટ કર્યું એ પહેલી વાર ખેડા સત્યાગ્રહમાં પ્રગટ કર્યું. કારણ કે એ પહેલી વાર એવી તક એમણે લીધી. તકો છે ને મળતી નથી હોતી, એ લેવી પડે છે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ જોઈને. હવે ખેડા સત્યાગ્રહ એટલે 1918. ગાંધીજીને ભારતમાં આવે હજી માંડ 3 વર્ષ થયા છે. માંડ હજી તો બોલવાનું ચાલુ કર્યું છે, ચંપારણ ગયા છે, તેને ચંપારણ વાળું હજુ પૂરું નથી થયું. પણ ખેડા સત્યાગ્રહની વાત કરવી હોય તો મારે શરૂઆત કરવી પડે 1884થી. યાદ રાખજો, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 1885માં સ્થપાઈ. હું વાત કરું છું એનાથી 1 વર્ષ પહેલાની, જ્યારે અમદાવાદમાં ગુજરાત સભા નામની એક સંસ્થા સ્થપાઈ, જ્યારે કોંગ્રેસની સ્થાપના નહોતી થઈ. એ વખતનું આ જે આખું પોલિટિક્સ હતું, લિબરલ પોલિટિક્સ,
એમાં અરજી કરવી, રજૂઆતો કરવી, સરકારને લખવું, વાઇસરોયને લખવું, કલેક્ટરને મળવું, મેમોરેન્ડમ આપવું, આ આખું રાજકારણ હતું. ગુજરાત સભા અમદાવાદમાં, ગુજરાતમાં એ પ્રકારના રાજકારણમાં પડી. એ નામ બહુ વિલક્ષણ છે, કારણ કે એ વખતે ફોર્મલી ગુજરાત એટલે શું એ નક્કી નહોતું. ગુજરાત એક માનસિક કલ્પના હતી. હા, અમદાવાદ ગુજરાત, વડોદરા ગુજરાત, સુરત ગુજરાત, સૌરાષ્ટ્ર ખબર નથી, સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર, કચ્છ તો કચ્છ, ખાનદેશ કહેવાય કે નહીં ગુજરાતમાં ખબર નથી. તો ગુજરાત એઝ અ જોગ્રાફિકલ એન્ટાઇટી, એક ભૌગોલિક એકમ તરીકે જ્યારે ગુજરાતનું અસ્તિત્વ નહોતું એ વખતે ગુજરાત સભાની સ્થાપના થઈ. એમાં બધા જે કંઈ વેલ મિનિંગ અને ભણેલા ગણેલા, એનું બીજું ગુજરાતી કહેવાય અપરકાસ્ટ, કારણ કે એ વખતે વેલ મિનિંગ અને ભણેલા ગણેલા લોકો એ તક ખાલી એ લોકોને જ મળતી. એ બધા ગુજરાત સભામાં જોડાયા. અને આપણે જેમને ભદ્રથી ઓળખીએ છીએ એ રમણભાઈ નીલકંઠ પણ ગુજરાત સભાના સભ્ય હતા. ગાંધીજી અને વલ્લભભાઈનું રાજકારણ જ્યારે શરૂ થયું ત્યારે રમણભાઈ નીલકંઠ હંમેશા એમની સાથે નહોતા, કારણ કે જે જૂના જમાનાના લિબરલ એટલે કે ઉદારમતવાદી, એટલે કે ગુજરાતીમાં કહીએ તો લડવું નહીં એવી સમજણ ધરાવતા, એમને ગાંધીજી બહુ લડાયક અથવા લડકારા, ખબર નથી એ લોકો શું માનતા હતા, એ લાગતા હતા કે આ માણસ લડવાની બહુ વાત કરે. આપણે તો બ્રિટિશ પ્રજાજન તરીકે શાંતિથી જીવવાનું હોય અને પ્રજાજન તરીકે આપણા અધિકારો માગવાના હોય. એમાં લડવાની ને સામે થવાની ને આમ નહીં કરો તો વરના એ લેંગ્વેજ ક્યાંથી આવે? એટલે એમને ગાંધીજી સામે, ગાંધીજીના અભિગમ સામે, આ અભિગમ સામે રમણભાઈ નીલકંઠ સહિત બધાને વાંધો હતો. હવે એક પાત્ર દાખલ થાય છે. આપણે 1884 થી 1917 આવી જઈએ. એક પાત્ર દાખલ થાય છે જે ખેડા સત્યાગ્રહની શરૂઆતનું બિંદુ છે અને એનું અંતિમ બિંદુ છે. અને એ પાત્રનું આજે નામો નિશાન નથી, એમના ગામમાં પણ નથી. ગુજરાતની તો બિચારી સ્મૃતિ જ ક્યાં છે કે આવું કશું હોય. એ પાત્રનું નામ છે મોહનલાલ કામેશ્વર પંડ્યા. એટલે તમે વિચાર કરો કે એક માણસ છે, કઠલાલ નામનું ગામ છે જે આજે પણ ગામ છે, એમાં એક માણસ છે. ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ, સરેરાશ 30 ઇંચ વરસાદ પડે અને બદલે 65-70 ઇંચ વરસાદ પડ્યો છે. પાક ધોવાઈ ગયો છે, પણ મહેસૂલ તો ભરવું પડે, કારણ કે એ સમયે અને લોકશાહી પહેલાના બધા જ સમયમાં કોઈ પણ સરકાર પોતે સરકાર છે એવું સ્થાપિત શેનાથી કરી શકે? બે રીતે, એક પોલીસ અને બીજું ટેક્સ, રેવન્યુ ટેક્સ. એટલે મહેસૂલ ના ભરો તો સરકારને એવું થાય કે ભાઈ અમારા હોવાનો અર્થ શું છે? અમે તમારા જોડથી મહેસૂલ ના લઈએ તો અમે રાજા કહેવા ને તમે રહીએ જ કેવા. એટલે 30 ને બદલે 70 ઇંચ વરસાદ પડ્યો છે, પણ કે મહેસૂલ તો ભરવું પડશે. અંગ્રેજો કાગળ પર બહુ પાકા છે. કાગળ પર પ્રોવિઝનો છે કે લીલો કે સૂકો દુકાળ પડે અને પાક અમુક આનાથી ઓછો થાય. એ વખતે ટકાવારીને બદલે આનાનું ચાલતું હતું કે 16 આના એટલે 100%. તો કોઈ પાક 4 આનીથી ઓછો થાય તો આમ કરવાનું, તેમ બધું કાયદામાં લખેલું, પણ અમલ કોણ કરે? તો મોહનલાલ કામેશ્વર પંડ્યાને થયું કે ભાઈ આ વખતે મહેસૂલ ભરાય એમ નથી. જેન્યુઇનલી આપણે ભરવા ઈચ્છીએ છીએ પણ જોગવાઈ નથી, સ્થિતિ નથી. એટલે એમણે એ જમાનામાં જે પોલિટિક્સ હતું એ પ્રમાણે શું કર્યું તો કે ભાઈ આપણે અરજી કરો સરકારને, એની નીચે લોકોની સહીઓ લો. કેટલી સહીઓ લીધી હશે? આજે જે લોકો ઓનલાઈન તંત્રથી વાકેફ છે એમને ખબર છે કે સાબરમતી આશ્રમ બચાવવો જોઈએ એને માટે 400-450 સહીઓ થઈ હતી આખા ભારતમાંથી. મોહનલાલ કામેશ્વર પંડ્યાએ 18,000 સહીઓ કરાઈ.
બે જ તાલુકા, નડિયાદ અને કચલાર. તમે એ વખતની વસ્તીના પ્રમાણમાં વિચારો, એ વખતની વસ્તી આજથી કેટલી ઓછી, એમાં 18,000 સહીઓ. હા, એ જેની નીચે સહી કરવાની હતી એ કામ સીધું ખિસ્સાને અડતું હતું કે ભાઈ મહેસૂલ માફી, પણ તોય ભારતનો સરેરાશ નાગરિક, અત્યારે તો વધારે, તે વખતે પણ ડરપોક, સરકારથી બહુ ઊભી, બને ત્યાં સુધી પોલીસવાળાની પડખે ના ચડવું, કલેક્ટર તો બહુ દૂરની વાત છે. પણ 18,000 સહીઓ કરાઈ અને સોરી, મેં ખોટું કર્યું, 18,000 તો ખાલી નડિયાદ તાલુકામાંથી, કચલાલમાંથી 8,000 એટલે 26,000 સહીઓ. બધું થયું, આવેદનપત્ર અપાઈ ગયું. પણ હવે સરકાર તો આવું બધું કીડીઓ ચડે તો આપણે શું કરીએ, કંકેરી નાખીએ ને. સરકાર માટે આ બધું કીડી મંકોડા. એટલે મોહનલાલે અને ગુજરાત સભાએ પહેલી વાર નવેમ્બર 1917 તારીખ 27 નડિયાદમાં પહેલી સભા કરી. તમે જુઓ, સભા ક્યાં કરી? સંતરામ મંદિરમાં. કોઈ મંદિર આવી કશી મુવમેન્ટ માટે પોતાની જગ્યા આપે, એ પણ એક સંતરામ મંદિરનો વિશેષ છે. અને સંતરામ મંદિરની એવી રીતે એક બહુ જ ઉજ્જવળ પરંપરા રહી છે, જે બીજા ધર્મસ્થાનો કરતાં એને ખાસું અલગ પાડે છે. પણ સભામાં રાજકારણ તો એ વખતનું હતું. એટલે નક્કી શું થયું, તો કે ભાઈ આપણા 2-4 પ્રતિનિધિઓ કલેક્ટર જોડે જાય, એમને સમજાવે. પછી આપણા માણસ ધારાસભામાં બેઠા છે. એ વખતે ધારાસભાઓ તો હતી જ, અને કેટલાક ભારતીયો ચૂંટાઈને પણ જતા. તો વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈના મોટા ભાઈ વખતે ધારાસભામાં હતા. તો કે આપણા જે સભ્યો છે, ધારાસભ્યો, એ ત્યાં મુદ્દો ઉઠાવે કે ભાઈ આનું શું છે, આ અન્યાય છે. અને ત્રીજું શું, સૌથી સુપ્રીમ કોર્ટ, તો કે વાઇસરોયને વિનંતી કરવી. સંતરામમાં સભા કરી નવેમ્બર 1917, અને આ વસ્તુઓ નક્કી થઈ કે આપણે આવું કરશું. ધારાસભાના પ્રતિનિધિઓ આવ્યા, વિઠ્ઠલભાઈ પટેલ ને ગોકુળદાસ કાનદાસ પારેખ. હવે તમે જુઓ, આ બધું આપણને એવું લાગે કે 500,000 વર્ષ પહેલાની વાત છે. તમે તમારા ધારાસભ્યને લખો એટલે તમારો ધારાસભ્ય તપાસ કરવા આવે કે ભાઈ શું છે. અને તપાસ કરવા આવે એટલે સર્કિટ હાઉસમાં બેસીને 4 જણને બોલાવે નહીં. ગામડે ગામડે થોડું ફર્યા, એ લોકો થોડાક ગામ ફર્યા અને વેરીફાઈ કર્યું કે આ જે વાત છે, આ જે માગણી છે, એ ન્યાયી છે, એ સાચી છે. એમણે રિપોર્ટ આપ્યો. હવે અંગ્રેજોએ જે શાસન તંત્ર ગોઠવેલું તે એવું ગોઠવેલું કે વડો વાઇસરોય અને સ્થાનિક સ્તરે એનો પ્રતિનિધિ કલેક્ટર. એટલે જિલ્લામાં કલેક્ટર બોલે એટલે વાઇસરોય બોલ્યા. વિઠ્ઠલભાઈને ગોકુળદાસે રિપોર્ટ કર્યો. કલેક્ટરે કીધું કે સારું, જોઈશું. પછી બહુ કહ્યું તો કે સારું, અમે જે ભાગ થયો છે અથવા તો નિષ્ફળ થયો છે, એની જે આનાવારી નક્કી કરીશું, પર્સન્ટેજ કે કેટલા ટકા નિષ્ફળ ગયો છે, એમાં જરા ઉદારતાથી કરીશું એમ. એટલે 2 માનનીય ધારાસભ્યોને કલેક્ટરે આટલી ગોળી પીવડાવીને રવાના કરી દીધા. અને પછી 22 ડિસેમ્બર 1917 કલેક્ટરે કહ્યું તો ઉદારતાથી આનાવારી કરીશું, તો કરી. અને ટોટલ જિલ્લાનું મહેસૂલ 23 લાખ રૂપિયા થતું હતું, એમાંથી 1.25 લાખ રૂપિયા માફ કર્યું. કેટલી ઉદારતા. અને પછી 1 જાન્યુઆરી 1918 સરકારનો ખોરડો વીજાવાનો ચાલુ થયો કે ભાઈ હવે અરજી બહુ થયો, હવે અમારે તમને જરા યાદ કરાવવું પડશે કે અમે સરકાર છીએ, તમે રહી જ છો. હવે આટલું બધું થયું ત્યાં સુધી ગાંધીજી ચંપારણમાં, ત્યાં એમનું બધું ચાલે. અને ચંપારણનું સફળ થયું બધું લડતમાં. ગાંધીજીનો એક જરા જુદા પ્રકારે ભારતમાં એમનું એક પ્રતિભા દર્શન થયું. ત્યારે ચંપારણ વિશે સાંભળીને
ગુજરાત સભાવાળાને બત્તી થઈ. એટલે આ માણસ તો કામનો છે, આને તો પ્રેસિડેન્ટ બનાવાય. પહેલા તો વલ્લભભાઈને બધા કાલે વાત થઈ એ પ્રમાણે ગુજરાત ક્લબમાં પત્તા રમતા હતા, અને આ તો શું કે આ ઘઉંમાંથી કાંકરા વીણાવે શું સ્વરાજ અપાવવાનો, એવું બધું ચાલતું હતું. ચંપારણનો ચમત્કાર જોયા પછી કહે છે કે યાર આ માણસને પ્રેસિડેન્ટ બનાવો. એટલે ગાંધીજી પ્રેસિડેન્ટ બનાવ્યા. હવે ગાંધીજીને કોઈ પણ સંસ્થાના પ્રમુખ બનાવવાને એ સ્થાનિક સભ્યો માટે પગ ઉપર પાણો મારવા બરોબર, કારણ કે એ આવે ને એટલે એમની શરતો લઈને આવે અને તમને કન્વિન્સ કરી દે. સૌથી મોટો પ્રોબ્લેમ, તમારું એટલું સરસ સુવાળું ચાલતું હોય અને તમને એવા ધંધે લગાડે કે કાં તમે જેલમાં જાઓ કે આ બધું તમારું રખડી પડે આખું સેટઅપ. ગુજરાત સભામાં ગાંધીજી પ્રમુખ બન્યા. વલ્લભભાઈ અને ગાંધીજીનું શરૂઆતનું ફોર્મલ મિલન ગુજરાત સભામાં થયું. વલ્લભભાઈ પણ હોદ્દેદાર હતા. હવે એ જમાનાનું પોલિટિક્સ, આપણે એને એ સત્યાગ્રહોની કદર કરવી હોય તો એ જમાનાનું પોલિટિક્સ પણ સમજવું પડે. પોલિટિક્સ એટલે કોંગ્રેસ એટલે ડિસેમ્બરમાં અધિવેશન ભરાય. અને ડિસેમ્બરમાં કેમ ભરાય તો કે ભાઈ હિન્દુસ્તાનમાં કોટ પાટલું ક્યારે પહેરવાના પછી, બરાબર, ડિસેમ્બરમાં જ પહેરાય. મસ્ત જવાનું, અંગ્રેજીમાં બોલવાનું. હવે એ જમાનામાં કેટલા ટકા લોકોને અંગ્રેજીમાં સમજણ પડતી હશે એ સવાલ, ભણતર એટલું ઓછું, પણ બસ આમ આખો નેતાગીરીને એક જોરદાર અરજી કરવાની, વાઇસરોય ને ગવર્નર ને બધા જોડે હળવા મળવાનું. ગાંધીજી આવે એટલે બધો ધંધો ના ચાલે. એટલે ગાંધીજી પ્રત્યે વલ્લભભાઈ આકર્ષાયા એનું કારણ ચંપારણ સત્યાગ્રહ. ગુજરાત સભાએ પ્રમુખ બનાયા, પણ વલ્લભભાઈએ મનમાં વિચારી લીધું કે આ માણસ આપણો છે. ત્યાં સુધી વલ્લભભાઈ રાજકારણમાં નહોતા જોડાયા. મોટાભાઈ વિઠ્ઠલભાઈ, બે ભાઈઓ બેરિસ્ટર, નક્કી કર્યું બે ભાઈએ. અને ચરોતરમાં તો એવું મોટો ભાઈ કે એટલે કાયદો. વિઠ્ઠલભાઈ ઉભા હોય વલ્લભભાઈ બેસે નહીં. સરદાર થયા પછી પણ મોટાભાઈની એવી આમન્યા. મોટાભાઈએ કહ્યું કે સારી હતી એમ હું નથી કહેવા માંગતો, હતી એમ કહું છું. મોટાભાઈએ કહ્યું કે ભાઈ જો હું દેશ સેવાનું કામ કરીશ, તારે પાપનો ધંધો કરવાનો. પાપનો એટલે કયો? વકીલાતનો. એટલે કે વિઠ્ઠલભાઈના સંતાન નહોતા, પતિ પત્ની બે જણ, એટલે કે તારે કમાવાનું, આપણા બેનું ઘર ચલાવવાનું, હું દેશ સેવા. વલ્લભભાઈ કે ડન. કારણ કે આ લોકોની જે અરજા ફરજાનું રાજકારણ છે, છોટુ કાકાની વાતમાં આવે છે, અરજા કરવામાં આપણને રસ નહીં મળે, એટલે વલ્લભભાઈને રસ નહીં મળે અરજા કરવામાં. પણ એમને તો કે આ બધું ફીફા ખાંડવા જેવું છે, હા શું આમ તે કઈ લડાય. એક તો એનામાં ક્લેરિટી છે. બીજું સૌથી અગત્યનું, એનામાં ફના થઈ જવાની વૃત્તિ છે, જે બીજા કોઈ નેતામાં એ જોવામાં નહોતી આવતી. કે ભાઈ મને ઘસરકો ના પડવો જોઈએ, હું તારું કામ ત્યાં સુધી કરીશ જ્યાં સુધી મને ઘસરકો નહીં પડે. વલ્લભભાઈને થયું કે આ ગાંધી બાપો જુદો છે. બીજું, ગાંધી બાપા એટલે મહેન્દ્ર મેઘાણી શું સંક્ષેપ કરતા હતા. ગાંધી બાપાના સંક્ષેપ એટલે કોંગ્રેસના રેઝોલ્યુશનો પુસ્તિકાઓ થાય એવડા લાંબા હોય. બાપાએ કીધું બંધ, એક પાનામાં જે કેવું હોય એક પાનામાં કહી જ શકાય. એટલે વલ્લભભાઈને તો હા બરાબર, હા ધીસ મેક સેન્સ, આ માણસ બરોબર છે. એટલે હવે જુઓ કે ગાંધીજી, મેં તમને આગળ વાત કરી સત્યાગ્રહનું શાસ્ત્ર એ શું. તમને એવું લાગે કે આ તો તમે બહુ ખાલી વખાણ કરીને શાસ્ત્ર કહો છો, પણ એ છે. ગુજરાત સભામાં જોડાયા. ગુજરાત સભાએ નક્કી કર્યું કે આપણે આ લડત ખેડાની મહેસૂલ, અને લડત શેની હતી હું તમને યાદ કરાવી દઉં. મહેસૂલ કાયમ માટે માફ કરવાની નહોતી. મહેસૂલ 1 વર્ષ માટે મુલતવી રાખવાની, પોસ્ટપોન કરવાની. મતલબ કે બીજા વર્ષે તો અમે આ વર્ષનું ભરી જ આપીશું, ખાલી તમારું વ્યાજ જશે. એ વ્યાજ જવા દેવા માટે સરકાર તૈયાર નહોતી. એટલે ગાંધીજીએ ગુજરાત સભામાં બધા વિદ્વાન માણસોને કહ્યું કે આપણે આ કરીએ. પણ કે લડત ક્યારે થાય તો કે લડતમાં તમારે 2 શક્યતા હોય. કાં સરકાર તમારું માને તો કંઈ કરવાનું જ નથી, પણ સરકાર ના માને તો શું?
આ ગુજરાત સભા માટે અઘરું પેપર, કે ના માને તો સારું બીજી અરજી કરવાની એમ. ગાંધીજી કે એવું ના હોય, સરકાર ના માને તો આપણે ખેડાના ખેડૂતોને મહેસૂલ નહીં ભરવાની સલાહ આપવી. જેનો 4 આનીથી ઓછો 25%થી ઓછો પાક થયો છે એવા ખેડૂતોએ મહેસૂલ નહીં ભરવું એવી સલાહ આપણે આપવાની. ગુજરાત વગર એવી તો અપાતી હશે કઈ સલાહ, મરવું છે. સભા હોય એટલે સભ્યો હોય, સભ્યો હોય એટલે બહુમતી ને ઓછી મતી હોય. બહુમતી સભ્યો કહેતા હતા કે આ બરાબર છે, આપણે ખેડૂતોને આવી સલાહ આપીએ. વલ્લભભાઈ કે ગાંધીજીને આપણે જોડે બહુમતી છે, ઠરાવ પાસ કરી દો. સત્યાગ્રહનું શાસ્ત્ર ગાંધીજી કહે છે કે આ ઠરાવ જ્યાં સુધી પૂરેપૂરી બહુમતી થાય ત્યાં સુધી પાસ નહીં કરીએ. આ નવી વસ્તુ છે, આમાં બહુમતીથી સ્ટીમ રોલ ના કરાય. આ સંપૂર્ણ એકમતીથી થવું જોઈએ. અને કેટલા દિવસ કોઈ પણ લડત માટે આપણે ત્યાં ખોટું એવું માનવામાં આવે છે કે શૂરવીરતા જોઈએ. શૂરવીરતા તો બીજા નંબરે જોઈએ, પહેલા નંબરે ધીરજ જોઈએ. 8 દિવસ રોજ 2-2 કલાક ચર્ચા ગુજરાત સભામાં. 8 દિવસના અંતે બધા લોકો સંમત થયા કે વાત સાચી. એક ભાઈ ના થયા, એમણે વિરોધમાં મત ના આપ્યો, એટલો એક અપવાદ રાખ્યો. અને 8 દિવસ પછી નક્કી કર્યું કે હા, આપણે આ લડત હાથમાં લઈએ છીએ. બાપાને એક શરત તો હોય નહીં કદી, કે હવે બીજી શરત શું? તો કે લડત ક્યારે લડાય? હું અહીંયા બેઠો બેઠો રિમોટ કંટ્રોલથી લડું એવું ના હોય. જ્યાંની લડત હોય ત્યાં જવું પડે. અને તમારામાંથી ઓછામાં ઓછા એકાદ માણસે બધું છોડીને મારી જોડે આવવું પડે. હવે યાર, રોજની વકીલોની કેવી જાલિમ પ્રેક્ટિસ. વલ્લભભાઈ તો અમદાવાદના સૌથી મોંઘા વકીલોમાંના એક, પણ ચંપારણનું ટ્રેલર જોઈ લીધેલું. એટલે વલ્લભભાઈએ કીધું કે આપણે ખેડા સત્યાગ્રહમાં ખેડા રહેવા માટે હું તમારી જોડે આવીશ. એટલે ગાંધીજીએ કીધું ઓકે ડન. 16 ફેબ્રુઆરી 1 જાન્યુઆરીથી સરકારનું દમન ને બધું ચાલુ થયું. ત્યાર પછી આ બધું ક્લેરિટીમાં વખત ગયો. 16 ફેબ્રુઆરીના રોજ ગાંધીજી આવ્યા. વલ્લભભાઈ ને બીજા બધા સાથે હતા. અને નડિયાદમાં એક હિન્દુ અનાથ આશ્રમ કરીને સંસ્થા છે, જે 56 દુકાળ પછી જે બહુ આખી હાલાકી થઈ એ પછી શરૂ થયેલી. ત્યાં આગળ ઉતર્યા. આજે પણ હિન્દુ અનાથ આશ્રમ છે. ગાંધીજી મૂળ જે આવેલા એ બધું તો તૂટી ફૂટી ગયું છે એઝ યુઝ્યુઅલ, પણ એક નાનકડું એક્ઝિબિશન છે. અને તમને જાણીને નવાઈ લાગશે, હિન્દુ અનાથ આશ્રમમાં ગાંધીજી તો આવી ગયા છે, ટાગોર પણ આવી ગયા છે. હવે આવ્યા નડિયાદમાં તો વિઠ્ઠલભાઈ ને ગોકુળદાસે જે કરેલું એ આપણે તો મોટા પાયે કરવું પડે. એટલે કે ફેક્ટ ચેકિંગ, કે આપણે જે લડત લડવા નીકળીએ છીએ, અરજીને બધું બરોબર છે, પણ આપણે જાતે ખાતરી કરવી પડે. એટલે એ બધાએ ટુકડીઓ પાડી દીધી ગાંધીજીએ. અને 3 અઠવાડિયામાં આ બધા અમદાવાદી પ્રજા સુટેડ લૂટેડ 50 ગામડામાં ફર્યા. મોટા ભાગના જીવનમાં પહેલી વાર જોયું હશે ગામડો. સર્વે કર્યો પછી ખબર પડી કે મુદ્દો જેન્યુઇન છે, લડત ખમે એવો છે. એટલે કર્યું કે હવે આપણે આ ચાલુ કરીએ. એ વખતે ઇન્દુલાલ યાજ્ઞિક પણ સાથે હતા, ઇન્દુલાલ નડિયાદમાં જન્મેલા. અને જ્યારે સર્વે ચાલ્યો, જ્યારે અંદર અંદર બધું ડેલિબરેશન ચાલતું હશે વાટાઘાટો, ત્યારે કમિશનર જોડે તો પત્ર વ્યવહાર ચાલુ છે. કમિશનર બી ઉત્તર વિભાગનો જે કમિશનર હતો એ બી એક નમૂનો હતો, એનું નામ પ્રેટ. અને ગાંધીજી જોડે જે જે નમૂના ભટકાયા ને એ આજે ને કાલે ને પરમ દિવસે ગાંધીજીના જીવતા નહીં તો એમના પછી એમના પ્રેમી બને. પ્રેટનું બી એવું થયું, પણ એ વખતે નહીં. એ વખતે પ્રેટ હાથ નહોતો મૂકવા દેતો. પ્રેટે કહી દીધું કે ભાઈ આમાં કશું નહીં થાય, તમારે થાય કરી લો. કારણ કે ખબર છે કે શું કરી લેવાના. આ પ્રજા
કરી શું લેવાની? જેના લશ્કર થકી આપણે જેમની પર રાજ કરીએ છીએ. અંગ્રેજો હિન્દી લશ્કરથી હિન્દ ઉપર રાજ કરતા હતા. આ પ્રજા શું કરી લેવાની? એટલે છેવટે સત્યાગ્રહનું નક્કી થયું. એની પહેલી સભા 22 માર્ચ 1918. મને સભા ક્યાં ભરાઈને જાણવામાં બહુ રસ પડે, કારણ કે એ સમયની સામાજિકતા કેવી હતી. નડિયાદમાં મોગલકોટ કરીને એક વિસ્તાર છે, જૂના જમાનાના મોગલોનું કંઈ હશે. ત્યાં આગળ એક સ્કૂલ પણ છે જ્યાં વલ્લભભાઈ પટેલ ભણેલા અને જ્યાં મણીલાલ નભુભાઈ પણ ભણેલા અને બધા હુજુ. એની પાસે દશા ખડાયતા વાણિયાઓની એક વાડી. હવે સાલો લડવા માટે વાણિયાઓની વાડીથી વધારે અનફિટ પ્લેસ કયું કહેવાય? પણ દશા ખડાયતા વાણિયાઓની વાડીમાં 22 માર્ચની પહેલી સભા ગાંધીજી અને વલ્લભભાઈ બે હાજર. અને વલ્લભભાઈ છે ને, વલ્લભભાઈનું બહુ ક્લેરિટી વાળું હતું. વલ્લભભાઈને એવું થઈ ગયેલું કે ભારતને આઝાદી એક જ માણસ અપાઈ શકે એમ છે, એટલે આપણે એ કહે ને એમ કરવાનું. કોઈ ચર્ચા નહીં, કોઈ દલીલ નહીં. આપણો અભિપ્રાય હોઈ શકે, ભેદ પણ હોઈ શકે, વ્યક્ત બી કરવાનું, પણ એ કહે કરવાનું. એટલે નડિયાદમાં ખેડા સત્યાગ્રહ વખતે એવું રહ્યું કે જે સભામાં ગાંધીજી હોય એ સભામાં વલ્લભભાઈ ના બોલે. તો વિચાર કરો, વલ્લભભાઈ માટે ના બોલવું એટલે કોઈ કવિને તમે કવિ સંમેલનમાં મંચ પર બેહાડીને કવિતા ના વંચાવો, એવી એ લેવલની વાત થઈ. આટલો પ્રખર વક્તા તરીકે જે માણસ જાણીતો થયો એ માણસ બેઠો હોય ખૂણામાં. કેમ? તો કે બાપા બોલે છે. અને ગાંધીજી ના હોય ત્યારે પછી વલ્લભભાઈ બેટિંગ કરે અને એમનું ચાલે સંતરામમાં આમ અંતે મને પછી બીજી બાજુ સરકારને એમ કે આ તો બધું ઉભરા છે, શમી જશે, એટલે એમણે આકરા પગલા લેવાના ચાલુ કર્યા. જપ્તીઓ, ઢોર ઢાંખર, તમારો થોડો વેરો બાકી હોય, જે લેજિટિમેટ તમારો ટેક્સ ભરવાનો છે એ થોડી રકમનો બાકી હોય ને સામે સરકાર તમારું કંઈક મોટી કિંમતનું કશું કરી જાય. તો આ બધા અત્યાચારના ખબર અને ખેડૂત માટે જમીન અને ઢોર ઢાંખરથી આગળ વધીને કશું નહીં. જોકે પછી ખેડૂતોનું જે રીતે પિક્ચરોમાં રોમેન્ટિઝાઇઝેશન થયું, એટલે પછી રાગ દરબારીમાં શ્રીલાલ શુકલે 1969માં લખ્યું કે આ ખેડૂતોનું રોમેન્ટિસાઇઝેશન છે, એમાં થોડુંક આપણે વાસ્તવિક થવા જેવું છે એવું એમણે ના લખ્યું. એમણે તો વ્યંગકાર હતા એટલે એવું લખ્યું કે ખેડૂતોને જમીન બહુ હાલી હોય, ખાસ કરીને પાડોશીની. એટલે પણ એ વખતે ખેડૂતોનું સર્વસ્વ એટલે જમીન જાયદાદ, એટલે એની ઢોર ઢાંખર, પાક. તો સરકારે બધું આડેધડ જપ્ત કરવા માંડ્યું, જમા કરવા માંડ્યું, કોન્ફિસ્કેટ કરવા માંડ્યું. એ જોઈને ગાંધીજી કકડી ઉઠ્યા. એટલે ગાંધીજીએ એક વાક્ય, અને ગાંધીજી જ્યારે બોલે, ગાંધીજીના શબ્દોમાં એટલું બધું વજન અનુભવાય છે આપણને, કારણ કે એ આચરણમાંથી આવે છે. ગાંધીજીએ કહ્યું કે 50 કે 500ની વિગોટી, એટલે રિવર લેન્ડ ટેક્સ, 50 કે 500ની વિગોટી ખાતર સરકાર 10-10 હજારની જમીનો ખાલસા કરશે તો હું ખેડા જિલ્લામાં જ બારવટું લઈશ. બારવટું. અને એ જમાનામાં ખેડા જિલ્લામાં બારવટિયાઓ એટલે તમે બોરસદ સત્યાગ્રહની વાત આવશે ત્યારે ખબર પડશે, બાબર દેવાને આ છે બધું. ગાંધીજી એટલે આ બારવટિયાનું અંગ્રેજી થાય આઉટલો. આ માણસ લંડનનો બેરિસ્ટર કે હું બારવટીયો થઈશ, તમે આટલો બધો અન્યાય કરશો તો. લડત ચાલી. ગાંધીજી, વલ્લભભાઈ બધા ગામે ગામ ફરે, લોકોને સમજાવે. સમજાવવાનું શું, જ્યાં જઈને પેલા મારી આય એવું કહેવાનું સૌથી સહેલું. પણ પેલો આવે, તારું અહિત કરે, તારું લઈ જાય તો ચૂપચાપ સહન કર, આવું સમજાવવાનું તો કેટલું બધું અઘરું પડે. ગામે ગામ ફરે ગાંધીજી, લોકોને સમજાવે. એમનું જોઈને પછી બીજા તાજા સાથી થયેલા ચંપારણના રાજેન્દ્ર બાબુ, શોએબ કુરેશી, એ બધા લોકો આવ્યા. તો રાજેન્દ્ર બાબુનો એક કિસ્સો છે. આપણને અત્યારે ગાંધીજી વિશે કશી ખબર જ નથી અને બધી ખોટી ખબર બહુ જ પાડવામાં આવે છે. ખેડા જિલ્લાનો તડકો, ગાંધીજી ઉઘાડા પગે ફરે. રાજેન્દ્ર બાબુ કહે છે કે એકવાર અમે ફરતા હતા અને ખુલ્લામાં ગાંધીજી એમના પગ બળતા જોઈ અને મેં મારી જે પેલી ચાદર પેલી ઓઢેલી એ પાથરી. ગાંધીજીએ પગ ના મૂક્યો,
કે હું કેવી રીતે મૂકી શકું જ્યારે લાખો લોકો આવી રીતે ફરે છે. આ નેતાગીરીનું એવું મોડેલ છે. આ બધું સત્યાગ્રહનો ભાગ છે. લોકો આ બધું જુએ છે. છટાદાર ભાષણથી લોકોના હાથમાં લાકડીઓ પકડાઈ દેવી એ નેતાગીરી નથી. લોકો જુએ છે કે આ માણસ અમારા દુઃખે દુઃખી થાય છે, એના બોલનું વચન આવે છે. લડત બહુ ચાલી ખાસા 2-3 મહિના. હવે એમાં એક તબક્કે એવું થયું કે આખી વાત મેં તમને કહ્યું એમ કચલાલમાં મોહનલાલ શંકર પંડ્યાએ શરૂ કરેલી, અને શંકરલાલ પરીખ એમના સાથીદાર, એ બી કચલાલના. હવે કચલાલ ગામનો મુખી એ ચેમ્પિયન, તેને એક દાડો શંકરલાલના ખેડૂતને બોલાયો, કારણ કે એ વખતે આ બધા કંઈ ખેતી ખેડે નહીં, એ તો કરનાર ખેડૂત હોય, ઘણો ધરણ બધું આવેલું નહીં એ વખતે. મુખીએ ખેડૂતને બોલાવ્યો અને બારોબાર શંકરલાલની જમીનનું મહેસૂલ ભરાઈ દીધું. હવે લડતનો લીડર, મહેસૂલ વિરોધી લડતનો લીડર, એની જમીનનું મહેસૂલ ભરાઈ ગયું. એટલે ગાંધીજીને ખબર પડી. શંકરલાલ જ ગયા. ગાંધીજી કે આ તો બહુ ખોટું થયું, સારું તો હવે શું કરશું? ગાંધીજી જેટલા ક્રૂર ન્યાયાધીશ કોઈ નહીં આ જગતમાં, જ્યારે સિદ્ધાંતની વાત આવે ત્યારે, અને એટલે જ એમનું માન હતું. ગાંધીજી કે જુઓ, હવે આ તમે જમીનનું મહેસૂલ ભરી દીધું એટલે દોષ તો થયો, પ્રાયશ્ચિત કરવું પડશે. આ જમીન તમારી જાહેર ધર્માદામાં આપી દો. પેલા આપી દીધી. આમાં સ્ટોરી એ છે, ગાંધીજીએ કહ્યું એ નહીં, પેલા આપી દીધી કે મારી જમીનનું મહેસૂલ ભરવાનો મેં દોષ કર્યો છે, તો આ જમીન હવે જાહેર ધર્માદા ગામ ખાતે, મારી નહીં. હવે આ બધું ચાલતું હતું. ખેડા સત્યાગ્રહ એવી ઘટના છે કે એની સમાંતર બહુ બધું ચાલે છે. ગાંધીજી એટલા બધા વહેંચાયેલા છે. એક બાજુ અમદાવાદમાં મિલ મજૂરોનું ચાલે છે, એક બાજુ ફર્સ્ટ વર્લ્ડ વોર હજુ પૂરું નથી થયું. એટલે વાઇસરોયને એવું છે કે ભાઈ ભારત ફર્સ્ટ વર્લ્ડ વોરમાં મદદ કરે, અને ત્યાં સુધી એવું થવા માંડેલું ભારત એટલે ગાંધીજી. એટલે ગાંધીજીને દિલ્હી બોલાવે અને ગાંધીજી દિલ્હી જાય ને એ બધું ચાલતું હોય. પાછા ગાંધીજી વચ્ચે ચંપારણ ને બિહાર જઈ આવે. તમે આપણે ચંદુકાકાની, ચંદુલાલ દલાલની ગાંધીજીની દિનવારી કરીને એક પુસ્તક છે. મારી બહુ જ આગ્રહપૂર્વકની મિત્ર તરીકે વિનંતી છે કે અહીંયા જો તમને જોવા મળે તો એક એસાઇનમેન્ટના ભાગ રૂપે તમે જુઓ. આ લેવલનું કામ મેં જગતમાં જોયું નથી. તમને એવું થાય કે તમે જો વધારે પેલા ધાર્મિક ટાઈપ હો, આ ચોપડીની પૂજા કરવી જોઈએ અંદર, પૂજાના સ્થાને મૂકીને. એમાં તમારે જોવાનું આ તારીખોમાં માર્ચ, એપ્રિલ, મે 1918 ગાંધીજી ક્યાં ક્યાં છે. ખેડા સત્યાગ્રહ ચલાવે છે, પાછા બિહાર છે ને, પાછા દિલ્હી છે ને, પાછા મુંબઈ છે ને, પાછા બીજાપુર છે ને, અને તોય સત્યાગ્રહ ચાલે છે. કારણ કે ટેમ્પલેટ સેટ કરીને ગયા છે, શું કરવાનું, શું નહીં કરવાનું. પછી વાઇસરોયને થયું કે આ વિશ્વયુદ્ધમાં ટેકો જોતો હશે તો થોડુંક નમતું આપવું પડશે. એટલે મેમાં ગુજરાત સભાએ ગાંધીજીના કહેવાથી અને વાઇસરોયની વિનંતીથી એવો ઠરાવ કર્યો કે આપણે લશ્કરી ભરતી છે પહેલા વિશ્વયુદ્ધ માટેની, એમાં અંગ્રેજ સરકારને ટેકો આપવો. તમે જુઓ, આને તો તમે કેવી રીતે, તમે ગાંધીજીને ના સમજો તો તમને એમ લાગે કે આ માણસ એક બાજુ લડે છે, અને એ જ સરકારને વિશ્વયુદ્ધમાં તમારા માટે અમે સૈનિકો ભરતી કરીશું એવું કંઈ આવે છે. પણ ગાંધીજીને ઓળખીએ ત્યારે આપણને સમજ પડે કે આમાં કશો વિરોધાભાસ નથી. પેલી હકની લડાઈ છે અને પેલો ફરજનો કોલ છે. આપણે નાગરિક તરીકે હક જોઈએ છે તો નાગરિક તરીકે ફરજ બજાવવી પડે. અને આ 1919 પહેલાનો ગાળો છે. એટલે ગાંધીજી પોતાની જાત જલિયાવાલા બાગ પહેલાનો, એટલે ગાંધીજી પોતાની જાતને વફાદાર બ્રિટિશ સિટીઝન ગણે છે, અને એ રૂએ આ બધું માગે છે. એટલે છેવટે પછી વાઇસરોય તરફથી ઢીલું પડ્યું, એટલે લોકલ લેવલે ધીમે 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 બધું આવ્યું. અને 3 જૂને મામલતદારે એવી દરખાસ્ત કરી, ઓફકોર્સ ઉપરવાળાના કહેવાથી, કે સમૃદ્ધ ખેડૂતો મહેસૂલ ભરી દે તો ગરીબોનું અમે માફ કરીએ. એટલે ગાંધીજી કે સારું, લેખિતમાં આપી દો. વકીલ હતા ને ભાઈ, કે મોડે બોલ્યાનો શું ભરોસો, લેખિતમાં લઈ લીધું. એટલે 6 જૂને ગાંધીજી અને વલ્લભભાઈએ એમની સહીથી એક પત્રિકા કાઢી, ગાંધીજી અને વલ્લભભાઈ બેની સહીથી. એટલે વલ્લભભાઈનો નેતા તરીકેનો, જાહેર નેતા તરીકેનો પહેલો સ્વીકાર કે ગાંધીજીની નીચે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ લખાયું એ હતો. અને ગાંધીજી હતા, એમને સંતોષ ન થયો.
એની હું વાત આગળ કરું છું. પણ એ પત્રિકામાં એમણે લખ્યું, આવું કોણ લખે? સરકાર જે નમતું આપવા ટેવાયેલી જ નથી, એ પૂરેપૂરું નહીં તો આટલું નમતું આપે એનાથી તો કેવું પાર્ટી કરવાની હોય. એને બદલે આ માણસ કહે છે કે લડતનો અંત તો આવ્યો છે, પણ અમારે દિલગીરી સાથે કહેવું પડે છે કે તે અંત માધુર્ય રહિત છે, મીઠાશ નથી. ઉપરનો હુકમ, ગરીબો ન ભરે, પૈસાદાર ભરે, તો ઉપરનો હુકમ ઉદાર દિલથી રાજી થઈને કરવામાં નથી આવ્યો, પણ પરાણે થયા જેવો ભાષે છે. અને પછી સત્યના પ્રયોગોમાં એમણે લખ્યું છે, સત્યાગ્રહનું શાસ્ત્ર. સત્યાગ્રહનો શુદ્ધ અંત એ ગણાય કે જ્યારે આરંભ કરતા અંતમાં પ્રજા વધારે તેજ અને શક્તિ જોવામાં આવે. પ્રજામાં જ્યારે શરૂ થયો હોય એના કરતાં પૂરો થાય ત્યારે પ્રજામાં વધારે તેજ અને શક્તિ જોવામાં આવે. આ હું ના જોઈ શક્યો. પોતાની નેતાગીરીની નિષ્ફળતા માણસ કબૂલે છે કે આ હું ના જોઈ શક્યો, એટલે સંપૂર્ણ વિજય ન થયો. તો ખેડા સત્યાગ્રહની વાત આટલી હતી, પણ ખેડા સત્યાગ્રહની સાથે ઇતિહાસમાં કોઈ ઘટના ઇન આઇસોલેશન એકલી નથી બનતી. એની સાથે બીજા બહુ નાના ગૂંથાયેલા હોય છે, અને એ જોઈએ ત્યારે આપણને થોડી ઘણી કંઈ ખબર પડે. તો ખેડા જિલ્લાની ખેડા સત્યાગ્રહની જે કેટલીક ઉપલબ્ધિઓ અને એના શાસ્ત્ર વિશે છેલ્લે આપણે વાત કરશું. તો એક ઉપલબ્ધિ એ રહી કે વલ્લભભાઈ પટેલ મળ્યા ગુજરાતને અને ભારતને. સત્યાગ્રહ ચાલુ છે, એપ્રિલના પહેલા અઠવાડિયામાં ગાંધીજી કરમસદ ગયા છે. કરમસદમાં ભાષણ આપે છે અને શું કહે છે? ભાઈ વલ્લભભાઈનું આ વતન છે. વલ્લભભાઈ જોકે હજી ભઠ્ઠીમાં છે, એમને સારી રીતે તપવાનું છે, તો પણ મને લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢી શકીશું. વલ્લભભાઈનો પ્રોબેશન ચાલે છે બાપાની નજરમાં, અને એમના વતનમાં જ કહે છે કે તમારા ભાઈનું પ્રોબેશન ચાલી રહ્યું છે, સારું લાગે છે, પણ જોઈએ. પણ આ પૂર્ણાહુતિનો કાર્યક્રમ જૂનમાં બધું પતી ગયું, પછી 29 જૂને પૂર્ણાહુતિનો કાર્યક્રમ જાહેર સભા તરીકે યોજાયો. 29 જૂન. એમાં ગાંધીજીનું એક લાંબુ અવતરણ, જેમાં આપણને ગાંધીજીનો પરિચય મળે છે, લડત કેવી રીતે ચલાવી એનો પરિચય મળે છે, અને વલ્લભભાઈનો પરિચય મળે છે. ગાંધીજી કહે છે, સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં જ રહેલી છે. અમુક આદર્શો ઘડાયા હોય, અમુક નિયમો ઠરાવી રાખેલા હોય, તેના આધારે સેના ચાલી જાય તો જ કામ થાય. ડિસિપ્લિન. પછી આપણે ચાલો બૌદ્ધિક ચર્ચા કરીએ એવું ના હોય, ભાઈ એકવાર થઈ ગઈ, હવે કામ કરવાનું છે. એટલે એના આધારે સેના ચાલી જાય તો જ કામ થાય. ન ચાલે તો સેનાપતિ એકલો કંઈ ભારે કામ કરી શકે નહીં. એટલે એક સ્વીકાર કે હું મહાન છું, પણ સેના વગર નહીં. મેં કંઈ ભારે કામ કરી નાખ્યું છે એમ નથી. મને વિચાર થયો કે ઉપસેનાપતિ કોણ થશે. ત્યાં મારી નજર વલ્લભભાઈ પર પડી. મારે કબૂલ કરવું જોઈએ કે મેં ભાઈ વલ્લભભાઈની પહેલી મુલાકાત લીધી ત્યારે મને એમ થયેલું કે આ અક્કડ પુરુષ કોણ હશે ને શું કરશે. તમે વલ્લભભાઈના એ વખતના ફોટા જુઓ ને, મોછો પૂછોવાળા, જોરદાર, તમને એમ થાય કે આપણાથી દૂર રહીએ તો વધારે સારું એમ. પણ જ્યારે હું તેમના પ્રસંગમાં આવ્યો ત્યારે મને લાગ્યું કે મારે તો વલ્લભભાઈ જોઈએ જ. આ જ અમથા નથી. ગાંધીજીનું લખાણમાં કશું અમતું નથી. એ જનું એક ભાર છે. વલ્લભભાઈએ માન્યું કે અત્યારે વકીલાત ચાલે છે, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભારે કામ કરું છું. વલ્લભભાઈ વખતે મ્યુનિસિપાલિટીમાં હતા, તેથી પણ ભારે કામ આ છે. પછી એટલે એ વલ્લભભાઈનું માઇન્ડ રીડિંગ કરે છે કે વલ્લભભાઈ મારી જોડે કેમ જોડાયા હશે. તો કે એમનું તો ત્યાં સરસ ચાલતું હતું, વકીલાત સરસ ચાલતી હતી, જાહેર જીવનમાં મ્યુનિસિપાલિટી હતી, પણ વલ્લભભાઈએ વિચાર્યું હશે કે મારો ધંધો આજ છે ને કાલ ના હોય, મારા પૈસા કાલે ઉડી જશે, મારા વારસો તેને ઉડાવી દે, એના કરતાં હું
એમને માટે ઊંચો વારસો મૂકીને જાઉં. આવા વિચારોથી એમને ઝંપલાવેલો. વલ્લભભાઈના માઇન્ડનું એકદમ પ્રેક્ટિકલ, એક્યુરેટ અને આદર્શ વિહીન રીડિંગ છે. આવા વિચારોથી એમણે ઝંપલાવેલો. વલ્લભભાઈ મને મળ્યા હોત તો જે કામ થયું છે, વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે. પણ ત્યાં સુધી જો ફોર્મલ લીધું છે ભાઈ ને આ ને તેને બધું ચાલે છે. હવે આ તો આપણે વલ્લભભાઈનું જાહેર જીવનમાં એન્ટ્રી, ગાંધીજીની નીચે સહી. વલ્લભભાઈમાં શું પરિવર્તન થયું? હવે વલ્લભભાઈ છે ને બહુ વિશિષ્ટ માણસ છે. એ મજાક જાહેરમાં કરે ને ભક્તિ ખાનગીમાં કરે. એટલે આપણને જાહેરનું સંભળાય ને ખાનગીનું તો આપણી જોવાની દ્રષ્ટિ ના હોય. એટલે પહેલી વાર જ્યારે આ બધું મંડળ ફેબ્રુઆરીમાં અમદાવાદથી અહીંયા આવ્યું ને મેં કહ્યું કે બધા ગામડામાં ગયા, ત્યારે વલ્લભભાઈ હતા. 16 ફેબ્રુઆરી 1918ના રોજ અમદાવાદથી ટ્રેનમાં નડિયાદ આવ્યા. કુલ 30 જણ હતા. ત્યારે બેરિસ્ટર વલ્લભભાઈ કોટ પેન્ટ અને ટાઈમાં સજ્જ હતા. પણ નડિયાદથી સર્વેક્ષણના કામ માટે નીકળવાનું થયું ત્યારે વલ્લભભાઈએ અંગ્રેજી પોશાકને વિદાય આપી. તેને બદલે ધોતી, ઊનનો કાળો કોટ અને બેંગ્લોરી ટોપી પહેર્યા. વલ્લભભાઈના બાહ્ય પરિવર્તન અને આંતરિક પરિવર્તનને આધારે થયેલા બાહ્ય પરિવર્તનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ખેડા સત્યાગ્રહ. બીજી એક, સત્યાગ્રહનું શાસ્ત્ર અને વિશિષ્ટતા. તમે જેની સામે લડો છો એ તમારી જ સજ્જનતાને લલકારે ને કે તમે તો બધા લોકો આગળ બધું બોલી જાઓ છો, મને તો મારી વાત રજૂ કરવા દો. આવું કર્યું ઉત્તર વિભાગનો કમિશનર હતો પ્રેટ. એણે ગાંધીજીને કહ્યું તમે તો બધા બહુ સારા માણસો છો, તમે સભાઓમાં બધું લોકોને સમજાવો છો, તો કે મને બી સમજાવો છો ને તમારા ઓડિયન્સને, તો એ લોકો મારી વાત માનશે, કે સમજશે મારું લોજિક. હવે યાર આપણો કંઈ દી ફર્યો હોય તો જેની સામે લડીએ છીએ એને આપણું સ્ટેજ આપીએ. ગાંધીજી કે વેલકમ. પ્રેટ આવ્યો સભામાં, જે કંઈ 2-3 હજાર માણસની સભા છે. તમે દ્રશ્યની કલ્પના કરો કે 2-3 હજાર ખેડૂતોની સભા ભરાઈ છે, જેની સામે લડવાનું છે એ માણસ ત્યાં આવ્યો છે, અને એ બી એવો ચેમ્પિયન દોડો, ગુજરાતીમાં બોલ્યો. એના કાલા ગેલા ગુજરાતીમાં એ બોલ્યો, અને એમાં બાકી બધી કવિતા કરી, અને પછી આવું પણ કીધું કે ગાંધી સાહેબ સારા માણસ છે, સારા હેતુથી તમને સલાહ આપે છે. આફ્રિકામાં આવી લડત ચલાવી ત્યારે જેલમાં પણ ગયા હતા, પણ આ રાજ્યમાં નહીં જાય, અમે તો સારા છીએ. એમને માટે જેલ લાયક નથી. એ ઘણા સારા અને પવિત્ર માણસ, પણ આવી માગણી કરવાનો ખેડૂતોનો કાયદેસર હક નથી. ટૂંકમાં તમારા સાહેબ બહુ સારા, પણ આમાં નહીં. છેવટના હુકમ પછી એનું લોજિક સમજાવે છે કે છેવટનો હુકમ જે ફાઇનલ ઓર્ડર થયો એના પછી તકરાર ચાલી શકે નહીં, અને છેવટનો હુકમ કાઢવાની સત્તા અમલદારના હાથમાં છે, મહેરબાન ગાંધી સાહેબના હાથમાં નથી. એટલે મહેરબાન કહેવાનું, ગાંધી સાહેબ કહેવાનું, એમની હદ બી બતાવી દેવાની. એટલે કે આ સત્તા મહેરબાન ગાંધી સાહેબના હાથમાં નથી, મહેરબાન વલ્લભભાઈ સાહેબના હાથમાં નથી. એટલે આ બાબતમાં તમારી લડત ચાલશે નહીં. હું જે કહું છું એ શબ્દો મારા નથી, લોર્ડ વિલિંગ્ટનના છે. એટલે તમારી સભામાં આવીને તમારા વખાણ કરીને તમારા ઓડિયન્સને ધમકાઈ ગયો. પણ સત્યાગ્રહમાં આ પણ કરવું પડે કે તમારો વિરોધી કહે છે મારો મત, અરે ભાઈ તું તારો મત વ્યક્ત કર. સત્યાગ્રહ પૂરો થયો, સમજૂતીઓ લગભગ થવાની તૈયારીમાં હતી, અને એ વખતે છેલ્લો કિસ્સો બન્યો, જેનાથી મોહનલાલ પંડ્યાનું નામ દેતા જે બધાએ ડુંગળી ચોર કહ્યું, એ કિસ્સો બન્યો કે એક જમીન હતી, સરકારે ખાલસા જાહેર કરેલી. ગાંધીજી કે આ ખાલસા ના કહેવાય. જમીનમાં ડુંગળીનો પાક હતો, ગાંધીજીએ કોઈ ઉતરાયેલો પાક, એટલે જમીન તો કંઈક નવા ગામમાં હતી, માતર તાલુકામાં. મોહનલાલ કે ચાલો આપણે ગામવાળાને જરા પ્રેરણા આપીએ. એટલે મોહનલાલ ઉપડ્યા, ગામ લોકો ગયા, જમીનમાંથી ડુંગળી કાઢવા માંડી. મામલતદારને ખબર પડી, મામલતદાર આવ્યો, એણે અરેસ્ટ કરી.
મોહનલાલને બીજા 4 જણની અરેસ્ટ કરી. ખેડા સત્યાગ્રહમાં થયેલી એકમાત્ર ધરપકડો જ્યારે સમાધાન ચાલી રહ્યું હતું ત્યારે. અને આરોપ શું મૂક્યો? ડુંગળીની ચોરીનો. એમની પર કેસ ચાલ્યો. 8 જૂને કલેક્ટર સમક્ષ કેસ ચાલ્યો. એ વખતે વલ્લભભાઈ પણ હાજર ને ગાંધીજી પણ હાજર. 2 બેરિસ્ટરો હાજર. કોઈ એના બચાવમાં એક અક્ષર ના બોલ્યા. કેમ? તો કે અપીલ સત્યાગ્રહીથી ના થાય. સત્યાગ્રહીઓ તો જેલમાં જવાનું હોય. હમણાં કહ્યું કે 1 મિનિટમાં કેસ નીકળી જાય એવો હતો, પણ કે સત્યાગ્રહી અપીલ થોડો કરે. એક આડવાદ કહું, ગાંધીજીએ ભારતના રાજકારણમાં જે 9 તત્વ આપ્યું, જે લોકમાન્ય તિલક સહિતનું કોઈ નહોતું આપી શક્યું. આ બધાને જ્યારે અંગ્રેજો પકડે, અરેસ્ટ કરે અને કોર્ટમાં રજૂ કરે, ત્યારે કોઈ પણ પૂછે કે ગિલ્ટી ઓર નોટ ગિલ્ટી. બધા નેતાઓ કે નોટ ગિલ્ટી. ગાંધીજીએ પહેલી વાર 1922માં શાહીબાગમાં એમની પર જે કેસ ચાલ્યો રાજદ્રોહ, એમાં કહ્યું કે મેં આ કર્યું છે અને આ કરવું એ ગુનો હોય તો મને મંજૂર છે. આખી વાત ફેરવી નાખી એમણે. પણ અહીંયા બી એ જ મોહનલાલને બચાવે નહીં. એટલે મોહનલાલને 20 દિવસની સજા થઈ, બીજા 2 જણને 20 દિવસની જેલ થઈ, અને બીજા 2 જણને 10 દિવસની જેલ થઈ. 27 જૂને છૂટવાના હતા. ત્યારે ગાંધીજી, વલ્લભભાઈ, માવળંકર, જે આપણા લોકસભાના પહેલા સ્પીકર બન્યા, અને બીજા બધા લોકો અમદાવાદથી ટ્રેનમાં આવ્યા. ક્યાં આવ્યા? મહેમદાવાદ. ત્યાંથી ચાલતા ખેડા ગયા. આજે હું કલ્પના નથી કરી શકતો કે આ બધું ઇલસ્ટ્રિયસ મંડળ ખેડા અમારે ત્યાંથી 11-12 કિલોમીટર થાય. ખેતરનો રસ્તો કદાચ ઓછો જ થતો હશે, મને ખબર નથી. હું એ દ્રશ્યની કલ્પના કરું છું કે આ પ્લેટફોર્મ પર આ બધા ઉતર્યા હશે અને ખેડા ચાલતા ગયા મોહનલાલના સન્માનમાં, સ્વાગતમાં. આની સમાંતરે હું એની વાતમાં વધારે લાંબુ નથી જતો, પણ જે પેલું સૈનિક ભરતીનું ચાલ્યું, એમાં ગાંધીજીને વલ્લભભાઈને બધા એટલું બધું ફર્યા. મહાદેવભાઈ પણ હતા. એમાં ઉલ્લેખો આવે, આપણે ચકિત થઈ જાય. હું તો એ લાઈન પર અપડાઉન કરનારો માણસ છું. એક એન્ટ્રી છે 26 જૂન 1918ની. મહાદેવભાઈ લખે છે કે વાસદ સ્ટેશન પર પહોંચ્યા. આણંદ પછી આવે, વાસદ સ્ટેશન પર પહોંચ્યા આ બધા મહાપુરુષો, ગાંધીજી, વલ્લભભાઈ, મહાદેવ. ગાડી ચૂકી ગયા. સ્ટેશન પર જ સૂઈ રહેવું પડ્યું. વલ્લભભાઈને પ્લેટફોર્મ પર બિલકુલ ઊંઘ ના આવી. બાપુ ઘસઘસાટ ઊંઘ્યા. હું જેટલી વાર વાસદથી પસાર થઉં ને, મને થાય કે તારું શું હશે. બીજું એક છે કે ગાંધીજીના જીવનની, એમની પર હત્યાના પ્રયાસો બહુ થયા. આફ્રિકામાં થયા, અહીંયા થયા. એક વાર એ બીમારીથી મૃત્યુ પામે એવો તબક્કો આવ્યો. એ આ રંગરૂટની ભરતીના કામમાં બેફામ રખડ્યા, જબરદસ્ત ચાલ્યા. ગોળ ને સિંગ ચણા ને એવું બધું ખાય, એમાં કશું મળે નહીં. એમાં એમને મરડો થયો. અને મરડો થયો એટલે એટલો ભયંકર થયો કે એક રાતે ગાંધીજીને એવું લાગ્યું કે નહીં જીવે. બધાને બોલાવી લીધા, બધું ગીતા પાઠ હાથે બધું થઈ ગયું, પણ એ જીવી ગયા. પછી ડોક્ટરે એમને વાત કરી દૂધની, કે ના, દૂધ ને બધું તો નહીં, ગાય ભેંસનું. એટલે કસ્તુરબાએ રસ્તો કાઢ્યો કે ભાઈ ગાય ભેંસનું નહીં તો બકરીનું તો લો. ગાંધીજીએ સ્વીકાર્યું. અને પોતાના નિર્ણયથી શું લખે છે કે આ માણસ ગાંધીજી પોતાની જાત વિશે કેટલો ક્રૂર છે. ગાય ભેંસનું દૂધ નહીં પણ બકરીનું પીશ. કસ્તુરબાએ કીધું બકરીનું તો પીવાય ને, તો કે સારું પીશ. લખે છે સત્યના પૂજારીએ, એટલે પોતે સત્યના પૂજારીએ સત્યાગ્રહની લડાઈને સારું જીવવાની ઈચ્છા રાખીને પોતાના સત્યને ઝાંખપ લગાડી. આખી લડત પૂરી થઈ એટલે ગોકુળદાસ કાનદાસ પારેખ, ધારાસભાના સભ્ય, એમણે એક અદભુત પત્ર ગાંધીજીને લખ્યો. એ જૂના જમાનાના નેતા પ્રિયભાઈ મોહનદાસ. પછી આગળ બધું લખ્યું એમણે. એમાંની 4 લીટી હું વાંચું. પૈસાની દૃષ્ટિએ લડતનું પરિણામ કદાચ બહુ મોટું ન લાગે, પણ મારો અનુભવ છે કે આ જિલ્લામાં અધિકારીઓની પ્રતિમા, ઓફિસરોની સરકારી, જેટલી પૂજાતી અને મનાતી હતી
એવી સ્થિતિ ભાગ્યે જ બીજા કોઈ જિલ્લામાં હતી. અધિકારીઓ ભગવાન હતા. એ સંજોગોમાં એ મૂર્તિનું તમે એના પોતાના જ મંદિરમાં ખંડન કરીને અને એની આંતરિક મલિનતાને પ્રકાશમાં લાવીને દેશની ભારેમાં ભારે સેવા બજાવી છે. સત્તા કે અધિકારનું લોકોને સાચું ભાન કરાવવું આનાથી વધારે ઉત્તમ સેવા કઈ હોઈ શકે? 5-7 મિનિટ છે. હા, પૈસાની દ્રષ્ટિએ લડતનું પરિણામ કદાચ બહુ મોટું ન લાગે, પણ મારો અનુભવ છે કે આ જિલ્લામાં અધિકારીઓની પ્રતિમા જેટલી પૂજાતી અને મનાતી હતી તેવી સ્થિતિ ભાગ્યે જ કોઈ બીજા જિલ્લામાં હતી. એ સંજોગોમાં એ મૂર્તિનું તમે એના પોતાના જ મંદિરમાં ખંડન કરીને તથા તેની આંતરિક મલિનતાને પ્રકાશમાં લાવીને દેશની ભારેમાં ભારે સેવા બજાવી છે. સત્યાગ્રહનું શાસ્ત્ર મેં વાત કર્યું, એને લગતા 3-4 અવતરણ વાંચીને મારી વાત પૂરી કરું. માવળંકરે અધિકારીઓને, માવળંકર બી ગુજરાત સભામાં હતા, એમણે સરકારને જવાબ આપવા માટે એક ડ્રાફ્ટ કર્યો અને પછી ગાંધીજીને ડ્રાફ્ટ જોવા મોકલ્યો. અને ડ્રાફ્ટનું ગાંધીજીએ જે વિવેચન કર્યું છે કે તમે જુનિયર અને સિનિયર અમલદારો વચ્ચે જે ભેદ પાડી બતાવ્યો તે અયોગ્ય છે અને આપણે આપણાથી અજાણે કબૂલ થઈ ગયા જેવું જણાય છે. ગાંધીજીના એ વખતના ગુજરાતીમાં અંગ્રેજી પ્રયોગોની બહુ જ છાંટ છે, એટલે કબૂલ થવું એ અંગ્રેજીમાં કમિટ થઈ જવાનું ગુજરાતી છે. આપણાથી અજાણે કબૂલ થઈ જવા જેવું જણાય છે કે જૂના અમલદાર હોત તો તેઓ ઝીણીને વાજબી તપાસ કરત. પેલા એવું કંઈક લખ્યું હશે કે અગાઉના સારા હતા કે એવું કંઈક. આપણો દાવો તો એ છે કે સરકારના અમલદારો પોતાના અમલને લીધે જ બાય વર્ચ્યુ ઓફ ધેર રૂલ અનુભવી અને પોતાની જવાબદારી સમજતા પ્રજાજનોના મુકાબલે ઓછા વિશ્વાસપાત્ર હોય છે. અમલદારો પ્રજા કરતા ઓછા વિશ્વાસપાત્ર હોય છે, એ આપણે એસ્ટાબ્લિશ કરવાનું છે. જૂનો અમલદાર સારો ને નવો ખરાબ એ નહીં. કેમ કે અમલદારોને તેઓના સ્વાર્થને સારું જ લેવામાં આવે છે અને તેઓની આદત પ્રજાને તરછોડી કાઢવાની હોય છે, જ્યારે પ્રજાના આગેવાનોનો સ્વાર્થ નથી હોતો. એ વખતની વાત છે, તે તટસ્થ હોય છે. આ બધું આપણે સારી રીતે બતાવવા જેવું હતું. પછી લખે છે શું અદ્ભુત વાત, આ તકરારમાં આપણે પ્રજાને કેળવવા ઈચ્છીએ છીએ અને સરકાર જેમ પોતાનો મોભો જાળવવા ઉત્સુક છે એમ આપણે પણ આપણો મોભો જાળવવા ઉત્સુક છીએ, એ બતાવવા ઈચ્છીએ છીએ. સરકારની સામે પ્રજાનો પણ મોભો હોય એ વસ્તુ જ રૈયતના મનમાં, ગુલામ પ્રજાના મનમાં નહોતી. સરકાર પોતાની સત્તાના બળે પોતાનો મોભો ઘણી વેળા જાળવે છે. આપણે કેવી રીતે જાળવવાનું? આપણે કેવળ આપણા ન્યાયિક કાર્યથી જાળવવાનું છે. આવો વિગતવાર અનુભવ અને આવું ચોક્કસ સૂચન પ્રજાને મળે એમાં સ્વરાજની ભારે કેળવણી છે. તેથી આટલા દરજ્જે ટીકામાં ઉતર્યો છું કે ભાઈ આને સિનિસિઝમ નહીં ગણી લેતા. પછી સેવક કેવો હોવો જોઈએ? તો કે બીજું મને એ કહેવાનું સૂચે છે કે આવા સમયે તરત કરેલા કાર્યની કિંમત આંકી શકાય, એટલે કે બહુ ડિલે નહીં થવું જોઈએ. બીજા બધા કામો છોડીને પણ કમિટીએ તાત્કાલિક મળવું જોઈએ. આ તો અત્યારના બધા જ ઘણા ખરા ઠેકાણેની સંસ્થાઓમાં બી લાગુ પડે એવું છે. કમિટીમાં એવા બાહોશ અને જવાબદાર માણસો હોવા જોઈએ જે ધારે તે સમયે હાજર રહી શકે. જો આપણો કેસ ખરો હોય તો તેમાં હજારો ગરીબ માણસોનું રક્ષણ સમાયેલું છે. આપણે કોઈનું લડીએ છીએ, બરાબર? જેમ આપણા અંગત સ્વાર્થને અર્થે આપણે વધુ પડતું મેળવાનો ન્યાય સ્વીકારીએ છીએ, તેમ આ સાર્વજનિક સ્વાર્થને ખાતર પણ આપણે એ કરવા બંધાયેલા છીએ. આપણું જ કેવા તરત દોડીએ? તો કે બીજાના માટે એવી જ રીતે દોડવાનું. એ દરેક જાહેર કામ કરનારાનું પણ ગર્ભિત હોવું જોઈએ. અને છેલ્લે કહે છે કે ઘણી વેળા સરકાર સામેની લડાઈમાં આપણે કેમ નિષ્ફળ જઈએ છીએ? આ પ્રશ્ન 125 વર્ષ જૂનો છે.
અને એનો જવાબ આપતા ગાંધીજી કહે છે, ઘણીએ વેળા સરકાર વધારે સાવધાન હોવાથી જ જાહેર હિલચાલ દબાવી શકે છે. સુતેલાને નહીં પણ જાગ્રતને જ ન્યાય મદદ કરે છે. એ અદાલતમાં ભરડવાનું વાક્ય નથી, પણ દરેક વ્યવહારને લાગુ પડે છે. અને છેલ્લા 2 અવતરણ વાંચીને મારી વાત પૂરી કરું. આમ તો એક જ વાંચવાનો હતો, પણ હવે બધા બેઠા છે અને ગાંધીજીના સહાધ્યાયી બકર ઠાકોરને વાંધો પડ્યો. તો પડે છે, તો એમનું કામ હતું. એટલે કે આ તમે કરો છો આ બધું બરોબર નથી, મને સમજણ નથી પડતી. ગાંધીજીએ પ્રિય વલ્લભભાઈ, કારણ કે ભાઈ એમના તો સહાધ્યાયી છે, એમને પત્ર લખ્યો અને એમાં લખ્યું કે આપણે બીજી બધી ચર્ચામાં નથી ઉતરતા, એના કરતા સત્યાગ્રહ કોને કહું છું એ તમને સમજાવી દઉં, પછી તમે સમજી લેજો. હિન્દુસ્તાનમાં લોકો ભયને વશ વર્તે છે, ભયથી સાચું બોલતા નથી, સરકારને છેતરે છે અને પોતાને છેતરે છે. નાનામાં નાનો પોલીસ અમલદાર મોટા ધનાઢ્યની લાજ લૂંટી શકે છે. આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવી એ બધા આગેવાનોનો ધર્મ સમજું છું. અમલદાર વર્ગ પ્રજાને ગોઠતા નથી, પોતાના કામને ઈશ્વરી હુકમ રૂપે જુએ છે. ઉપરથી કહ્યું એટલે કરવાનું, તેની સામે ન જ થવાય એમ તેઓ માને છે. પણ અમલદારો કે સાહેબનું કહ્યું કરવું પડે. આ માન્યતામાંથી તેઓને મુક્ત કરવામાં તેમની સેવા છે. અમલદારોને કે તમારા સાહેબનું માનવું જ પડે એવું નથી ભાઈ. અને આ માન્યતામાંથી તેઓને મુક્ત કરવામાં તેઓની સેવા છે અને તેથી રાજ્યની સેવા છે. એટલે જ્યાં જ્યાં લોકોને ભયથી અન્યાયને વશ થતા જોઉં છું, ત્યાં લોકોને સલાહ આપું છું કે જબરીથી મુકાયેલા દુઃખોમાંથી છૂટવાનો રસ્તો, સાંભળજો, જબરીથી મુકાયેલા દુઃખોમાંથી છૂટવાનો રસ્તો જ્ઞાનપૂર્વક દુઃખ વેઠવું એ છે. આ સત્યાગ્રહ છે. દુઃખોમાંથી છૂટવાને દુઃખ દેવું એ દુરાગ્રહ છે. અને છેલ્લે એક સમિંગ કે ખેડા સત્યાગ્રહથી શું થયું. આમ તો સત્યાગ્રહ શરૂ થયો એ અરસામાં એમણે એક પત્રમાં લખેલું, પણ બહુ જ ઇફેક્ટિવ, ચોટડુક અને સમિંગમ તરીકે સરસ છે. ખેડા જિલ્લામાં એ વખતે એમને ખબર નહોતી કે શું પરિણામ આવશે. ખેડા જિલ્લામાં પરિણામ તો ગમે તે આવો, પણ અમલદાર વર્ગ તથા રૈયત વર્ગને ભારે કેળવણી મળે છે. લોકોમાં જાગૃતિ અનહદ આવી છે. કર ન આપવાની વાત કરવામાં બેવફાદારી ગણવામાં આવતી, તે વાત હવે બેધડક થઈને માણસો કરતા થઈ ગયા છે. શિક્ષિત વર્ગ જે સ્વયંસેવક થયા છે તેઓને પણ અલભ્ય લાભ મળ્યો છે. જેઓએ ગામડા કદી જોયા નહોતા તેઓને લગભગ 600 ગામડા જોવાની તક મળી છે. આ ખેડા સત્યાગ્રહની ઉપલબ્ધિ છે. થેન્ક યુ. કોઈને પણ પ્રશ્ન હોય તો ભાઈ, પેલું જોકમાં આવતું હતું ને કે કોને જોઈએ છે બરફી. પછી યાદ આવે ને બ્રેકમાં પૂછો તો પણ ઈચ્છો તો પૂછી શકો. તો અત્યારે હિમાંશીબેનને સાંભળવા છે, બ્રેકમાં પણ પૂછી શકો. સાહેબનો ખૂબ ખૂબ આભાર. આમ તો દાદાનો આભાર કે આ જ્ઞાનના દરિયામાંથી જેમ મોતી વીણ્યા હોય અને એમનો જે લાભ મળે એમાં કાલે એક સાહેબે કીધું હતું કે અભિનેતા એ તો છે જ, પણ બધા એકબીજાથી ચડિયાતા છે એ સાંભળીને અનુભવાય છે. અને આના પછી હેમાંશીબેન સેલત પૂરક વાત કરશે. હા